છોટાઉદેપુર નગરમાં આજરોજ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો બપોરે 3:30 વાગ્યા પછી કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી આવ્યા હતા અને થોડા સમયમાં જ ઝરમર વરસાદ શરૂ થવા પામ્યો હતો. તો વહેલી સવારથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યા હતા, ત્યારે અચાનક આવેલા આ વરસાદથી નગરજનોને ગરમીમાંથી થોડી રાહત મળવા પામી હતી. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો આ સમયે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે, જેથી ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.